હવે વાત સુરતની તો સુરતના બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જે રીતે હવામાન વિભાગે 2 દિવસની વરસાદની આગાહી કરી હતી તો તેના આગાહીના પગલે ગુજરાતના અનેક જગ્યાઓ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। સુરતના બારડોલી પંથકમાં પણ કમોસમી વરસાદ વહેલી સવારથી આજે ઝાપટા પડતા જોવા મળી રહ્યા છે। ઘણા વિસ્તારોમાં આ રીતે કમોસમી વરસાદ થતા નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે। સાથે સાથે ખેડૂતોમાં પણ એક પ્રકારની ચિંતા જોવા મળી। વહેલી સવારથી આજે ઝાપટા પડી રહ્યા છે। સુરતના બારડોલી પંથકમાં આ રીતે કમોસમી વરસાદ। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, કેટલો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોની સ્થિતિ શું જોવા મળી રહી છે? ખેડૂતોમાં કેટલી ચિંતા? જી બિલકુલ, જે રીતે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી 2 દિવસની, તેને લઈને આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે અને સમગ્ર જે વાતાવરણ છે તે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। ત્યારે જિલ્લામાં બારડોલી જે વિસ્તાર છે, બારડોલી તાલુકો જે છે, ત્યાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય એકદમ કહી શકાય કે વરસાદી જે ઝાપટા કહી શકાય કે પડ્યા છે। જોકે એને લઈને હાલ ખેતીને કોઈ ચિંતા નથી, કેમ કે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો શેરડી પકવતા હોય છે, જેને લઈને હાલ ખેતીને આ બાબતે કોઈ નુકસાન થવાની હાલ શક્યતા દેખાઈ રહી નથી। જી આભાર ઇન્દ્રમલ, આપનો તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।